કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આપણે આજના વિડીયોમાં જોઈશું કે ગાંધીનગર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગુડા વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ તેમજ ફોલો કરી લેજો। ગુડા દ્વારા પ્રતીક્ષા યાદીના અરજદારોને હાજર રહેવાની જાણ કરાઈ છે। વાવોલના રદ થયેલા 114 EWS આવાસો માટે 31મીથી દસ્તાવેજની ચકાસણી શરૂ કરાશે। ગુડા દ્વારા વાવોલ ખાતે બંધાઈ રહેલા EWS યોજનાના 114 વિદ્યાર્થીઓને અરજીઓને બહારના રહેવાસી હોવાથી અધૂરા દસ્તાવેજોના કારણે રદ કરવામાં આવ્યા છે। હવે આ 114 આવાસો માટે તંત્ર દ્વારા વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ આવાસ યોજનાનો લાભ ફક્ત ગાંધીનગરના રહેવાસીઓને જ મળશે। 31 ઓગસ્ટ એટલે કે આજથી આ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ થઈ ચૂક્યું છે, જે માટે અરજદારોને પણ ગુડા ખાતે હાજર રહેવા માટે જાણ કરી દેવામાં આવી છે। ગુડા દ્વારા ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવાર લોકોને જ આ લાભ મળશે। વાવોલની ટીપી સ્કીમ 13માં ફાઇનલ પ્લોટ નંબર 264માં 320 તેમજ પ્લોટ નંબર 271માં 369 આવાસો બની રહ્યા છે। અધૂરા ડોક્યુમેન્ટ તેમજ ગાંધીનગરના બહારના રહેવાસીઓની અરજી રદ કરવામાં આવી છે।